પોલીસ તો બિચારી શું કરે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારક જ બેફામ દારૂનું વેચાણ કરતા હોય છતાં પોલીસે આ વેચાણ ધારક જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે, નેતા છે, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને કદાચ દારૂનું વેચાણ કરવું સહેલું પડતું હશે, માટે નેતાજી જાહેરમાં ભાજપના નેતાઓ સાથે ખેસ પહેરેલા જોવા મળ્યા અને ત્યારબાદ દારૂનું વેચાણ પણ તેઓ કરી રહ્યા હતા। શું છે સમગ્ર મામલો, વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વમાન, હું છું આપની સાથે સાગર પટેલ। બાવળા ભાજપના નેતાજી એવા ચિંટુ ઉર્ફે પંકજ ઠાકોરના ઘરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક સફેદ ગાડીની અંદર દેશી અને વિદેશી બનાવટનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે। આ દારૂ કુલ 2,64,360 રૂપિયાની કિંમતનો છે। હવે મજાની વાત તો એ છે કે આ ફરાર બુટલેગર શ્રી આમ તો જાહેરમાં ભાજપના કાર્યક્રમમાં ભાજપના પ્રખર કાર્યકર્તા હોય તે રીતે હાજર રહેતા હોય છે। દરેક કાર્યક્રમોમાં તેઓની હાજરી જરૂરથી હોય છે। એ સાણંદ બાવળા વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ હોય કે અન્ય ભાજપના નેતાઓ હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય, તમામ સાથે તેઓ જોવા મળ્યા છે। અનેક બર્થડે પાર્ટીઓમાં તેઓ જોવા મળ્યા છે। આ સિવાય પોલિટિકલ પાર્ટીના તમામ જે કાર્યક્રમો હોય તેમાં તેમની હાજરી અચૂક રહી છે। પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે અત્યાર સુધી શું આ બુટલેગર ભારતીય જનતા પાર્ટીનો સહારો લઈને આ રીતે પોતાનો ધંધો ચલાવી રહ્યો હતો? કોના સમર્થનથી આટલા સમયથી ભાજપના ખેસ પહેરીને આ પ્રકારે દારૂનું વેચાણ કરી રહ્યો હતો? હાલ તો આ ચિંટુ પોલીસના ચોપડે ફરાર છે। પોલીસ તેની શોધખોળ કરી રહી છે। આ કિસ્સામાં પોલીસ પોતાનું કામ કરી રહી છે અને ચિંટુની હાલ શોધખોળ ચાલુ છે। ચિંટુ ઉર્ફે પંકજ ઠાકોર આમ તો બેફામ થઈને પોતાના ઘરની પાસે તેની માલિકીના પ્લોટમાં દારૂનો અડ્ડો ચલાવતો હતો, ત્યાં પોતાનો દારૂનો જે જથ્થો રાખી મૂકતો હતો। પરંતુ વાત અહીંયા એ થાય છે કે આ પ્રકારની હિંમત આ લોકોમાં આવે છે ક્યાંથી? જો આ પાર્ટીના ટેગ સાથે તેનામાં દારૂના વેચાણની હિંમત વધી જતી હશે। હાલ તો પોલીસ આ ચિંટુની શોધખોળ કરી રહી છે, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આવા બીજા કેટલા ચિંટુ બેઠા હશે તે એક સવાલ છે। જો અહેવાલ તમને પસંદ આવ્યો હોય તો સોમાનના તમામ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ અહેવાલ પર તમારો શું મત છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। નમસ્કાર।